નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી। તમને બધાને વઘારેલી ખીચડી ઘરમાં બનતી જ હશે, અમને ખબર છે, પણ અમે થોડી અલગ રીતથી બનાવવાના છીએ। જો તમે પણ એ રીતે બનાવશો તો ટેસ્ટ બહુ અલગ આવશે અને તમને ખાવાની પણ મજા પડી જશે। તો ચાલો આપણે અમારી સ્ટાઇલથી તમને બતાવીએ વઘારેલી ખીચડી। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ વઘારેલી ખીચડી બનાવવાનું મારી સ્ટાઇલથી। વઘારેલી ખીચડી બનાવવા માટે આપણે તમારી પાસે છૂટી બનાવવા માંગતા હોય તો તપેલીમાં બનાવવાની, આપણે ડાયરેક્ટ કુકરમાં જ બનાવવાના છે। જો મિત્રો કેટલી બધી સામગ્રી છે। અહીંયા આપણે એક વાડકો ચોખા લીધા છે। ચોખા મેં બાસમતી લીધેલા છે, કોહિનૂર। તમે તમારી પાસે જે અવેલેબલમાં હોય એ તમે લઈ શકો છો। હા, આપણે એ જ વાડકાનું માપ લઈને અડધો વાડકો આપણે લીધી છે મગની મોગર દાળ લીધી છે। ચોખાથી અડધી નહીં, ચોખાના માપની જ લેવાની છે, પણ બે દાળ મિક્સ કરવાની છે એટલે એક બાઉલ થશે। ઓકે, આ બંને દાળો મિક્સ થાય ત્યારે ચોખા જેટલી થશે। હા, અડધો બાઉલ આપણે મગની મોગર લીધી છે અને અડધો બાઉલ આપણે મગની છોડાવાળી લીધી છે। દાળ આપણે ઉમેરવી પડશે, થોડી ઓછી છે। હા, ના આપણે ઉમેરી જ દઈશું, મિત્રોને કમ્પ્લીટ બતાવી દઈશું। આપણે મોગર દાળ આપણે વધારે લઈશું। મોગર દાળ વધારે લેવાની, મોગર દાળ આપણે વધારે લઈશું। ફરી તો એક વાડકો ચોખા અને એક વાડકો દાળ લેવાની છે આપણે। ઓકે, અહીંયા અંદર જ આપણે નાખી દઈશું। દાળને પણ ચોખા સાથે મિક્સ કરી લઈશું। તો હવે આપણે આને પાણી વડે સારી રીતે ધોઈ લઈશું। ઓકે મિત્રો, અહીંયા આપણા દાળ ચોખા ધોઈ ગયા છે। હવે આપણે એમાં પાણી એડ કરીશું। વાડકાનો માપ બતાવો મિત્રો કે ગ્લાસનો માપ બતાવો? નહીં, આપણે વાડકો જ જેમાં દાળ ચોખા લીધા છે એ પ્રમાણે જ લઈએ। પાણી આપણે થોડું વધારે જ લેવાનું છે, ભલે કુકર આપણું ઉભરે ને બગડે પણ પાણી થોડું વધારે લેવાનું છે। થોડી ઢીલી ખીચડી થાય, ઢીલી થશે ને તો બહુ જ સરસ બનશે। બાકી થોડી કઠણ બનશે ને પછી તમે ઉપરથી ગરમ પાણી એડ કરશો ને તો મજા નહીં આવે। આપણે 3 વાડકા થયા, આ ચોથો વાડકો છે, હજુ જરૂર પડશે પાણીની। આપણું કુકર પણ મોટું છે, કુકર એટલે જ મેં મોટું લીધેલું દાળ છે। ચોખા પણ વધારે છે। હજુ એક લઈ આવો તમે। આપણે કેટલા વાડકા નાખ્યા? 4 વાડકા। 4 વાડકા, તમે યાદ રાખજો। 4 વાડકા થયા છે મિત્રો। જગ ખાલી થઈ ગયો, ભરવા ગયા છે। હવે ફરીથી 4 વાડકા નાખ્યા છે પાણી। આ છે પાંચમો વાડકો છે, આ છે છઠ્ઠો ને છેલ્લો 7 વાડકા। હા, 7 વાડકા પાણી આનાથી ઢીલી નાખ્યા થશે? થશે? 8 વાડકા કરી દઈએ। 8 વાડકા જોઈશે, કારણ કે બધું જ એમાં જતું રહેશે। આપણે 2 વાડકી દાળ ચોખા માટે 8 વાડકા પાણી લીધું છે। ઓકે, હા, અહીંયા આપણે 8 વાડકા પાણી લઈ લીધું છે। હવે આપણે એમાં પહેલા મસાલા નાખી દઈએ, સૂકા મસાલા, ખડા મસાલા। હા, આપણે લાલ મરચું અને લીમડી એ તો આપણે વઘાર માટે છે। અહીંયા આપણે 2 નાના ટુકડા તજના લીધા છે, એક ઇલાયચી લીધી છે। તમારી પાસે સૂકી ના હોય, હા, સૂકી ના હોય તો તમે લીલી લઈ શકો છો। એક આપણે ચક્રફૂલ લીધું છે, 4 લવિંગ લીધા છે, 6 થી 7 કાળા મરી લીધા છે, 2 તજપત્તા લીધા છે આપણે। ઓકે, ત્યારબાદ આપણે શાકભાજી સિંગદાણા છે, આ છે વટાણા લીધેલા છે, લીલા વટાણા। કેટલા લેવા હોય એટલા મિત્રો શાકભાજી। વટાણા તો આજે અમે બહુ જ મુસીબતથી શોધીને લાયા છે મિત્રો। 1 કલાક ફર્યા। હા, પણ અમને બતાવું તું કમ્પ્લીટ જ અમે કહી શકતા હતા કે વટાણા અમે સ્કીપ કર્યા છે, પણ અમારા સાહેબની ઈચ્છા હતી અને મારી પણ ઈચ્છા હતી કે ના, આપણે વટાણા નાખીને જ બનાવીએ તો મિત્રોને એ રીતે કમ્પ્લીટ જ બતાવી દઈએ આપણે। ચોમાસાની સીઝનમાં વટાણા શોધવા નીકળે। આપણે કેપ્સિકમ લીધું છે, કેપ્સિકમ આપણે એક મીડિયમ સાઈઝનું લીધેલું છે। ગાજર વટાણા 30 રૂપિયાના 100 ગ્રામ। ગાજર લીધું છે, એક મીડિયમ સાઈઝનો બટાકો લીધેલો છે આપણે। મેં ગાજર ને કેપ્સિકમ એકદમ નાનું સમારેલું છે।
તમે ચાહો તો મોટા સાઈઝમાં કટકા કરી શકો છો. અહીંયા આપણે બધી સામગ્રી મિક્સ કરી લીધી છે. એક જ મિનિટ શોધી આવો કઈ કરી રહ્યા છે. આટલી વસ્તુઓ બાકી છે એ પાછળથી આપણે મિક્સ કરવાનું મિક્સ કરી લઈશું. હવે આ બધું પછી આપણે જરૂર પડવાની છે વઘાર માટે. આપણે વઘારેલી ખીચડી બનાવી છે. હમણાં આપણે સીટીઓ મારવાની છે કુકરમાં. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. હા. ત્યારબાદ આપણે હળદર એક નાની ચમચી છે. દોઢ ચમચી. ઓકે, એટલે દોઢ નાની ચમચી એટલે એક ચમચી એક ચમચી થઈ. એક મોટી ચમચી. હા, સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું. ઓકે. ત્યારબાદ આપણે કુકરની ફ્લેમ ચાલુ કરીશું. કુકરની નહીં, સોરી, ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હા, એક વજનવાળું છે ને કુકર ગેસ ઉપર ચડાવી દઈશું. હા. અત્યારે ફ્લેમ આપણે ફાસ્ટ રાખી છે. થોડું ગરમ થઈ જાય એટલે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર એને 3 થી 4 વિસલ બોલાવી લઈશું. તમે ચાહો મિત્રો તો પાણી ઢાંકણ ખુલ્લું રાખીને પાણી ઉકળવા દેવાનું. ત્યારબાદ આપણે ઢાંકણ બંધ કરીને 3 થી 4 વિસલ બોલાવીશું. હા, અને જો કદાચ ના થયું હોય તો એકવાર ચેક કરી લેવાનું અને ખોલીને ના થયું હોય તો એ તો છે જ રસ્તો. હા, આપણે પાણી વધારે મૂક્યું છે એટલે ઉભરાવાની શક્યતા છે. હા, પણ ચાલી જશે. ચાલી જશે. તો હવે આપણે કુકરની 3 થી 4 વિસલ બોલી જાય ત્યારબાદ મળીએ. ઓકે. તો મિત્રો 4 વિસલ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. 1 સેકન્ડ થોડી હવા ભરાઈ જાય એટલે બંધ કરી દઈએ. ઓકે. હવે બંધ કરી દઈશું. તો હવે આપણું ઠંડુ ખીચડીનું કુકર ઠંડુ થાય ત્યાર પછી મળીએ. મિત્રો અહીંયા આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે કુકરને નીચે ઉતારી લઈશું. હવા ભરાઈ ગઈ છે. હા, મસ્ત થઈ ગઈ લાગે છે ખીચડી તો. મિક્સ કરીને જોઈ લઈશું ચડી ગઈ છે આપણી ભાત કે નહીં. મસ્ત ઢીલી ઢીલી થઈ ગઈ છે. સરસ ચડી ગઈ છે. બસ આ રીતની જ જોઈતી હતી અમારે. આ રીતની જ જોઈતી હતી. કુકરનું ઢાંકણ થોડું ગંદુ થયું છે. બહુ નથી થયું ને થોડો આપણો ગેસ ગંદો થયો છે એ તો આપણે પછી સાફ કરી લઈશું. પણ ખીચડી તો આ જ રીતની જોઈતી હોય છે. તો મિત્રોને માપ યાદ રહી ગયું. હા, 1 બાઉલ ચોખા, 1 બાઉલ દાળ અને એના સામે 8 બાઉલ પાણી. આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે કોઈ મંદિરે જતા હોય ને ત્યાં પણ જમવામાં ખીચડી હોય ને, વઘારેલી ખીચડી આ રીતની જ હોય, એકદમ ઢીલી ઢીલી હોય છે. એક મજા આવે છે. હા, પછી પેલા તો ભાત જેવું થઈ જાય. આપણે થોડું આ રીતે મિક્સ કરી લઈશું. સ્મેલ મસ્ત આવે છે વઘાર પહેલા જ. હવે આપણે એને વઘાર કરી લઈશું. વઘાર માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. ત્યારબાદ આપણે ઘી આપણે આમાં પેન ઘી મૂક્યું છે. લઈશું. આપણે ઘીથી વઘાર કરવાના છે મિત્રો. 1 2 ઘી થોડું વધારે જોઈશે. 4 5 6 7 8 ચમચી. પછી જરૂર પડશે તો ઉપરથી એડ પણ કરી લેવાશે. હા, એ તો છે. થોડો ગેસ આમનો લાવશો. એક જ મિનિટ. ગરમ થવા દઈએ આપણે. હા, ઘીને થોડું ગરમ થવા દેવાનું છે. ખીચડીને આપણે સાઈડ ઉપર લઈ લઈશું. ઓકે. મિત્રો તેલ ગરમ થઈ ગયું ઘી છે, ઘી. સોરી મિત્રો ઘી ગરમ થઈ મેં ગયું રાહ છે. જોઈને જ બેઠો હતો. મને ખબર 100% તેલ બોલશે. તો રોજે તેલ તેલ બોલીએ ને એટલે તેલ બોલાઈ ગયું મારાથી. પણ મને ખબર છે કે મારી ભૂલને શું કહેવાય સુધારવા માટે મારા હસબન્ડ મારી જોડે જ ઉભેલા હોય છે. ઘી ગરમ થઈ ગયું છે. ફ્લેમ ધીમી કરી લઈશું. આપણે રાઈ નાખીશું. 1 ચમચી નાખીશું આપણે રાઈ. અડધી ચમચી જીરું આપણે નાખીશું. ફટાકડા ફૂટશે. હા, થોડો દૂર જતો રહું છું, કરી લઉં.
જીરું ને રાઈ ફૂટી જવા દો. ગેસ ધીમો જ કરી દીધો છે કેમ કે ફાસ્ટ હોય ને તો મસ્ત એકદમ ડેકોરેટ થઈ જાય છે રાઈથી એટલે ધીમું રાખીએ છે આપણે. ફૂટી ગઈ. હા હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરી લઈશું. નથી ફૂટા ફટાકડા બચી ગયા. ધીમો કર્યો એટલે ત્યારબાદ આપણે સૂકા લાલ મરચા છે આખા મરચાને છે ને હું થોડા તોડી નાખવા. હા તો ફૂટી ને બીજા એ થાય અલગ આપણે આખા જ નાખી દઈશું. વચ્ચેથી થોડા કટ કરી નાખ્યા. 2 લાલ મરચા લીધા છે સૂકા. લીલા આપણે મરચા નહીં પહેલા 2 લાલ મરચા લીધા છે. હા લીલા મરચા આપણે લીલા મરચા લીધા છે. એ કેટલા છે? 2 જ નંગ છે લીલા મરચા પણ આપણે જબરજસ્ત સુગંધ આવે. હવે આપણે ડુંગળી એડ કરી લઈશું. તમે સ્કીપ કરવી હોય તો કરી શકો હા છો. તમે ડુંગળી સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો. લસણ નાખવું હોય તો એ પણ નાખી શકો છો. નાખી જે શકો મિત્રો છો. ખાતા હોય સ્કીપ કરવાવાળા સ્કીપ કરી સ્કીપ શકે. કરી શકે છે. કોઈ લસણ ડુંગળી ના ખાતું હોય તો લસણ ડુંગળી નહીં નાખવાની. લસણ તો આપણે જોકે નથી જ નાખ્યું પણ ડુંગળી આપણે યુઝ કરી છે તો તમે સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો. ગેસની ફ્લેમ થોડી આપણે ફાસ્ટ કરી છે. સાંતળી લઈશું ડુંગળી. હા ડુંગળીને સાતરી લઈશું. ડુંગળી હલકી થોડી સતરાઈ જાય એટલે આપણે ટામેટા એડ કરવાના છે. ઓકે ડુંગળી આપણી સતરાઈ ગઈ છે તમે જોઈ શકો છો. હવે આપણે ટામેટા એડ કરી લઈશું. અમારી મિત્રો તમે કોઈ પણ વેજીટેબલ સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો. અને આ ખીચડીમાં પણ જો તમે બીજા હા, કોઈ એની જ વાત કરું વેજીટેબલ છું. નહીં સ્કીપ કરવા હોય કરી શકો. અને તમારે બીજા કોઈ નાખવા હોય આના સિવાય તો એડ પણ કરી શકો છો. જે નાખવા હોય. એમ તો બધાને ખીચડી આવડતી જ હોય છે વઘારેલી બનાવતા પણ બધાની સ્ટાઇલ અલગ અલગ હોય છે. જેમ કે મારી સ્ટાઇલ પણ અલગ છે એટલે હું તમને મારી સ્ટાઇલથી બતાવું છું. આપણે પહેલા દાલ ખીચડીનો વિડીયો બનાવેલો છે. હા દાલ ખીચડીનો બનાવેલો છે. એ પણ બહુ મસ્ત બને છે મિત્રો. એ તમારે બનાવ્યો હોય અમારી સ્ટાઇલથી તો હજુ મારે એક ખીચડી મિત્રોને બતાવી છે બાજરીની ખીચડી. હા આખી બાજરીના લોટની આખી બાજરીની તો બહુ જ ખીચડી મસ્ત બને છે મિત્રો. હું જ્યારે મેરેજ કરીને આવી ને તો મારા સાસુ કહેતા હતા અને મારા હસબન્ડ પણ કહેતા તો હું એ વિચારીને એવી કે બાજરીની ખીચડી ના ભાવે એમ. પણ જ્યારે મારા સાસુએ બનાવી અને હું ચાખીને તો મને બહુ જ ભાવી ગઈ છે. વાડે ઘરે એ જ બનાવવું હોય. છોકરાઓ પણ ખાય. હા છોકરાઓ પણ ભલે અંદર વેજીટેબલ હોય પણ તો પણ ખાઈ લે છે છોકરાઓ. આપણું ટામેટું પણ સતરાઈ ગયું છે સારું એવું. હવે આપણે અંદર લાલ મરચું એડ કરી લઈશું. અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે. ગેસની ફ્લેમ આપણે ધીમી કરી. કાશ્મીરી લાલ મરચું લઈએ ને તો કલર બહુ જ સરસ આવે છે. 4 ચમચી લીધું મરચું. 4 નાની ચમચી છે એટલે 2 ચમચી. 2 ચમચી. ધના જીરું આપણે 1.5 ચમચી એટલે 1 ચમચી. ચમચી હળદર તો આપણે નાખેલી છે પણ થોડીક નાખી દઈએ. મિક્સ કરી લઈશું આપણે. હવે આપણે ખાલી 2 વસ્તુ બાકી છે એ આપણે ઉપરથી એડ કરવાનું છે. હા બસ 1 મિનિટ જેવું આપણે આને સાતરી લઈશું. મિત્રો અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. ફ્લેમ બંધ કરીશું. આપણે વઘારેલી ખીચડી માટેનો વઘાર આપણે એડ કરી લઈશું. થોડું પાણી આપણે લઈ લઈએ. હા આમાં તમે થોડું પાણી લેતા હોય તો કઈ ગરમ પાણી લેવાની કઈ જરૂર નથી. અને પેલું આપણું ગરમ જ છે આ એટલે પાણી તમારે વધારે એડ કરવું હોય તો ગરમ કરવું પડે. આપણે થોડું મસાલા માટે જ લઈ રહ્યા છે. આ જે મસાલો છે મિક્સ કરવાનો છે. આપણે ઠંડુ પાણી લીધેલું છે. બસ તો આ મિક્સ કરો એટલે આપણી ખીચડી વઘારેલી ખીચડી. વેજીટેબલ મસાલા ખીચડી કો વઘારેલી ખીચડી કો જે કહેવું હોય બહુ જ તમે જે નામ આપો એ. પણ મિત્રો આ રીતથી જરૂરથી ટ્રાય કરો એકવાર. બધી ખીચડીને આપણે મસાલા જોડે સારી રીતે મિક્સ કરવી પડશે. મસાલો એક બાજુ રહી જશે ને નીચે ખીચડી કોરી રહી જશે. કોરી ખીચડી મજા નહીં આવે આપણે.
જોઈ શકો છો એકદમ શું કહેવાય ઢીલી 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 છે મસ્ત. અહીંયા ખીચડી બધી સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો આપણે જે છેલ્લે બે વસ્તુ ઉમેરવાની છે. હવે આપણે ખીચડીનો મસાલો એડ કરીશું. મસાલો આપણે ખીચડીનો મસાલો આપણે જે વઘાર તૈયાર કરીએ છે ને એમાં નથી એડ કરવાનો, આપણે ઉપરથી એડ કરવાનો છે. તો આ છે આપણો ખીચડી મસાલો. ખીચડીનો મસાલો જે તમને કોઈ બી દુકાનમાંથી જાઓ તમે કહો ખીચડીનો મસાલો આપો તો તમને મળી જશે પાઉચ કે એવી. અમે પણ એવું રેન્ડમ જ લઈ આવ્યા છે જે મળે. આપણે 1.5 ચમચી જેવો એડ કર્યો છે અને કસૂરી મેથી લીધી છે અને આપણે હાથ વડે ટેસ્ટ આવે ખીચડીમાં સારી રીતે મિક્સ કરી લઈશું. અને ક્વોન્ટિટી તો મિત્રોને ખબર જ છે અમારી તો વધારે જ હોય છે. હા, અમે ફેમિલી માટે જ બનાવીએ છીએ અને આ રીતની વઘારેલી ખીચડી હોય તો ઓલમોસ્ટ થોડી 2-3 જણ ખાય ને એટલી થોડી વધારે જ બનાવતા હોઈએ છે. કેમ કે ખીચડી અમારા ત્યાં બધાને બહુ જ ભાવે છે એટલે અમે થોડી વધારે બનાવીએ. અને આ કેવું ગરમ ગરમ જ ખવાય. હવે આપણે 1 મિનિટ જેવું ગેસ ઉપર પાછી મૂકી દઈશું જેથી ખીચડીનો મસાલો આમ જ ખુલ્લું જ રાખીશું. હા, ખુલ્લું જ રાખવાનું છે. ગેસની ફ્લેમ પણ આપણે ફાસ્ટ જ રાખી છે. ઓકે મિત્રો 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે ખીચડીને સર્વ કરી લઈશું. ઓકે. સર્વ કરતા પહેલા પાપડ આપણે કરવાના છે. પાપડ શેકવાના છે, બાજુ પર મૂકવાના છે. હા, વઘારેલી ખીચડી જોડે પાપડ ને છાશ ના હોય તો વઘારેલી ખીચડી ખાવાની મજા ના આવે. યસ. એટલે આપણે પાપડ પહેલા શેકી લઈશું. ઓકે. આપણે પાપડ શેકી લઈશું. ગેસ ચાલુ કરીશું. એમ થોડી ધીમી કરીશું આપણે. ફાસ્ટ નહીં રાખવાની. ઓકે. હાથમાં તો જઈ જાય બહુ ફાસ્ટ રાખે તો. આ મિત્રો ખાલી સર્વ કરવા માટે અમે શેકી રહ્યા છીએ. હા, તે શેકાઈ જાય ને એટલે ગરમ ગરમમાં આપણે રીતનું કરી દેવાનું. કોણ બનાવી દેવાનું. ઓકે. ગરમ ગરમ હોય ને તારે જ આ રીતનું થશે. ઠંડા થઈ જશે તો નહીં થાય. હા. અહીંયા આપણે સર્વ કરવા માટે 2 પાપડ લીધા છે. ડુંગળી છે અને થોડું અથાણું લઈશું અને ખીચડી. છેલ્લે આપણે ખીચડી લઈશું. યસ, બંધ. ઓકે. બીજો અહીં મૂકી દો. ઓકે. હવે અથાણું. જે અથાણું તમારે લેવું હોય, હા, તમને જે પસંદ હોય, લીંબુનું ગળ્યું ખાટું. ઓકે. હવે આપણે સર્વ કરીશું આપણી ખીચડી. મેન રેસીપી. આ સાઈડ રાખો. એ સાઈડ રાખો. ફાવશે ને તમને? હા, ફાવશે મને. એકદમ સારી રીતે હલાવીને પછી મિક્સ કરીને પછી લઈશું. મિત્રો જરૂરથી ટ્રાય કરવા. બહુ જ મસ્ત બને છે મિત્રો, ખરેખર. તમે કંઈક અલગ રીતે બનાવતા હોય તો કોમેન્ટમાં મને એ પણ જણાવજો મિત્રો. મને પણ કંઈક નવી સ્ટાઇલ જાણવા મળશે. અમે પણ એ ટ્રાય કરીશું. હા, તમને મારી સ્ટાઇલ જાણવા મળશે, મને તમારી સ્ટાઇલ જાણવા મળશે. અને એ રીતનું જ હોય કંઈક એવી વસ્તુ જે નાખવાથી આનો વધારે ટેસ્ટ સુધરે એવું હોય એ પણ તમે અમને કમેન્ટમાં જણાવો. ઓકે. થોડી નાખીશું હજુ આપણે. હા, સરસ. હજુ એક વસ્તુ બાકી છે. શું? છાશ. છાશ. ખીચડી જોડે છાશ તો જોઈશે જ. અને મારા જેવા લોકો હોય ને તો આ ખીચડીની ઉપર 1 ચમચી ઘી નાખી દે. એ પણ નાખવાનું જ છે, તમારા જેવા નહીં. મને બહુ પસંદ છે. મેં દહીં ઘરે જ જમાવ્યું હતું કાલે અને એ જ દહીંની છાશ બનાવી છે. જાડી એકદમ ઘટ્ટ મસ્ત છાશ છે.
ઓકે. અને ખાસ જોડે અમારે ત્યાં જોઈએ છે જીરું મીઠું. ઘણા લોકો વઘાર પણ કરતા હોય છે, પણ મારે ત્યાં છાશનો મસાલો પણ આવતો હોય છે, એ પણ નખાય. અમારે ત્યાં જીરું મીઠું જ લે છે. આપણે જીરું મીઠું લઈ લઈશું. ઓકે. શેકેલા જીરું શેકીને પીસી નાખવાનું અને મીઠા જોડે મિક્સ કરી દેવાનું. હવે આપણે આના પર ઘી નાખીશું અને ધાણા નાખવાના છે. પહેલા ધાણા નાખી દો. એ જ કરું છું. થોડા લીલા ધાણા નાખીશું. ઓકે. અને ઘી. ત્યારબાદ આપણે 1 ચમચી ઘી લઈ લઈશું. સરસ. તૈયાર છે આપણી વઘારેલી ખીચડી, ડુંગળી, અઠાણું, પાપડ અને છાશની પ્લેટ. અમારી સ્ટાઈલથી મિત્રો તૈયાર છે આપણી વઘારેલી ખીચડી અમારી સ્ટાઈલથી. તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરો મિત્રો. ખૂબ જ સરસ બનશે અને ઘરે બધાને ભાવશે. મારી સ્ટાઈલથી ઘરે ચોક્કસ ટ્રાય કરજો. તો મિત્રો આજનો આ વઘારેલી ખીચડીનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.